મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? તમારું આરોગ્ય કેવું છે? જ્યારે આપણે કોઈને મળીશું પૂછીશું તમે કેમ છો, કારણ કે સ્વસ્થ રહેવાની જરૂર છે. સ્વસ્થ એટલે કે બીમારી જ્યારે આવશે તો મનમાં ચિંતા અને દુઃખના કારણે આવી શકે. કેટલાકના આત્મામાં બીમારી, ભય અને મુશ્કેલીના કારણે રહેશે. હતાશા, આપણે જાણીએ છીએ શરીરને અસર કરતી બીમારી શું છે. કેટલીક પીડા છે, વેદના, શારીરિક સમસ્યાઓ છે, પરંતુ સ્વસ્થ રહેવાની જરૂર છે. ઈશ્વરનું વચન કહે છે, પુનર્નિયમ 7મો અધ્યાય તેની 15મી કલમ, યહોવા તારી મધ્યેથી સર્વ બીમારી દૂર કરશે. યહોવા તારી મધ્યેથી સર્વ બીમારીઓને દૂર કરશે. તે માત્ર નાની બીમારી કે મોટી બીમારી નહીં, બધી જ બીમારીઓ. તમને કોઈ બીમારી હોઈ શકે છે. માથાનો દુખાવો હોઈ શકે, આંખની સમસ્યા, કાનની સમસ્યા, હાર્ટ પ્રોબ્લેમ, લંગ્સ પ્રોબ્લેમ, લીવર પ્રોબ્લેમ, કિડની પ્રોબ્લેમ, ગર્ભાશયની સમસ્યા, હાડકાં, ચેતા, લોહીની અંદર કોઈ પણ બીમારી હોઈ શકે. યહોવાએ વચન આપ્યું છે કે તે તમારા મધ્યથી સર્વ બીમારી દૂર કરશે. તે દરેક બાબતમાં નિષ્ણાંત છે. જો તમને હૃદયમાં સમસ્યા છે તો હૃદયના નિષ્ણાંત પાસે જવું પડશે. જો તમારા હાડકામાં કોઈ સમસ્યા છે તો ચોક્કસ હોસ્પિટલમાં તેના નિષ્ણાંત પાસે જવું પડશે. જો આંખમાં સમસ્યા છે તો તેના નિષ્ણાંત પાસે જવું પડશે. દરેક અંગનો, અલગ અલગ અંગનો પોતાનો ડોક્ટર કે એક નિષ્ણાંત હોય છે, પરંતુ બધી બીમારી માટે એક જ નિષ્ણાંત છે, ઈસુ ખ્રિસ્ત. કારણ કે તેમણે જ આપણું આખું શરીરની સૃષ્ટિ કરી છે. તેમણે જ આપણી આંખો બનાવી છે, આપણું હૃદય તેમણે જ બનાવ્યું છે, આપણા હાડકાં, આપણી ચેતાઓનું સર્જન તેમણે કર્યું છે. તેમણે જ આપણું આખું શરીર બનાવ્યું છે. તેથી તે જ તેને સંપૂર્ણપણે ઠીક કરવાનું જાણે છે. એકમાત્ર મુખ્ય ડોક્ટર છે, તે છે ઈસુ ખ્રિસ્ત. તે કોઈ પણ અને દરેક બીમારીને મટાડી શકે છે. કેન્સરને મટાડી શકે છે. તે આંધળાઓને દ્રષ્ટિ આપી શકે છે. તે બહેરાઓના કાન ખોલી શકે છે. તે ફેફસાઓને સંપૂર્ણ બનાવે છે. કિડનીને સંપૂર્ણ બનાવશે. નિષ્ક્રિય કિડનીને યોગ્ય રીતે કામ કરવા માટે બનાવે છે. મેં સેવા કાર્યમાં ઘણા ચમત્કારો જોયા છે. મને હૃદયની સમસ્યા હતી. હૃદયના નિષ્ણાંતોએ પણ કહ્યું હતું કે હું બચી શકીશ નહીં. હૃદય સંપૂર્ણપણે ડેમેજ થઈ ગયું છે. તેઓએ શક્ય તેટલો પ્રયાસ કર્યો, બસ આટલું જ. પરંતુ ઈસુ મને શોધવા આવ્યા, મને સ્પર્શ કર્યો, સાજો કર્યો. હું પથારીવશ હતો, કારણ કે હું બિલકુલ પણ ચાલી શકતો ન હતો. પગને સ્પર્શ કરીને સાજો કર્યો. તેમણે મારા હૃદય અને મારા આત્મામાં જે પાપની બીમારી હતી તે બધી જ બદલી નાખી. તેમણે મારા આત્મામાં ભય અને મુશ્કેલીની જે બીમારી હતી તે બધી બદલી નાખી. તેમણે બધું જ બદલી નાખ્યું. મને સ્વસ્થ કરીને સંપૂર્ણ ખુશીથી રાખ્યો. તે છે ઈસુ ખ્રિસ્ત. તે જ ઈસુ કહે છે કે હું તમારી મધ્યથી સર્વ બીમારી દૂર કરીશ. કેવળ વિશ્વાસ કરો. તમે જે પણ બીમારીથી સાજા થવા માંગો છો, કહો, મારા શરીરમાં આ બીમારી છે, મારા હૃદયમાં આ ચિંતા છે, મારા આત્મામાં આ ડર છે. આવી રીતે તમે પ્રાર્થના કરો, પ્રભુને વિનંતી કરો. જો તમે આવી રીતે કહેશો તો તમે હમણાં જ સાજા થઈ જશો. કારણ કે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર બધી બીમારીઓ સહન કરી. આપણે તેના ઘાથી સાજા થયા છીએ. શું વિશ્વાસ કરો છો? ચાલો 1 મિનિટ પ્રાર્થના કરીએ. તમે હમણાં સાજા થઈ જશો. વિશ્વાસ સાથે તમે જ્યાં બીમાર છો ત્યાં હાથ મૂકો, અથવા તમારા હૃદય પર હાથ મૂકો. ઈસુના નામથી આ બીમારી દૂર થઈ જાય. મને ઈસુ ખ્રિસ્તના નામથી સાજાપણું મળી જાય. હે ઈસુ, કૃપા કરીને મારી બીમારીને તમે દૂર કરો. નાસરેતના ઈસુના નામથી આ દીકરીને તમે સાજો કરી દો. ઈશુના નામથી આ દીકરાને તમે સાજા કરી દો. ઈશુના નામથી દરેક બીમારી તેમના મધ્યથી દૂર થઈ જવા દો. પરમેશ્વર, તેમને હમણાં જ સંપૂર્ણ સાજા થવા દો. તમારા ઉપચારની શક્તિ તેમના શરીર ઉપર ઉતરવા દો. પ્રભુ, ઈસુ ખ્રિસ્તના નામે સંપૂર્ણ સાજાપણું થવા દો. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.